નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના સુરજગઢ ખાતેથી ઘરફોડ ચોરી કરી ભાગી રહેલા બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી મકાન તેમજ તિજોરીના લોક તોડવા માટેના સાધનો સહિત સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 4,75,075 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ પોલીસ મથકના પીઆઈ એસકે પરમાર, સ્ટાફના રાજેશકુમાર, હરેશકુમાર સહિતનો સ્ટાફ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ આવતા તેમાં તપાસ કરતા બે શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા, જેનું ચેકિંગ કરતા તેમની પાસેથી શંકાસ્પદ વસ્તુઓ, મકાનના તિજોરીના લોક તોડવા માટેના ઓજારો મળી આવતા તેમની તપાસ કરતા તેમના જાત કબજામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવ્યા હતા, જેથી તેમની સઘન પૂછપરછ કરતા રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના સુરજગઢ ખાતે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જે અન્વયે સુરજગઢ પોલીસ સ્ટેશન, જિલ્લો ગંગાનગર, રાજસ્થાનના પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી, જેથી અમીરગઢ પોલીસે ગુનો ડિટેક્ટ કરી ગુરબીરસિંહ ધીરસિંહ ચૌહાણ, રહેઠાણ પ્રભુનગર, સુરત તેમજ ભરતસિંહ ગુરમીતસિંહ સિકલીગર, રહેઠાણ દત્તકનગર, આજવા રોડ, વડોદરાને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.